નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમો। સપ્ટેમ્બરથી અનેક નિયમો બદલાઈ ગયા છે। આ નવા નિયમો લાગુ થઈ ગયા છે જે તમારા ઘરના બજેટ અને રોજના ખર્ચાઓ પર અસર કરશે। ચાંદીનું હોલમાર્કિંગ, એલપીજીના ભાવમાં ઘટાડો, એટીએમમાંથી પૈસા ઉપાડની ફી અને ફિક્સ્ડ ડિપોઝિટ એફડી ના વ્યાજ દરોમાં સંભવિત ઘટાડો જેવા ફેરફારો ગ્રાહકોને સીધી અસર કરશે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। રેશન કાર્ડને લઈને સરકારે નવા નિયમો બહાર પાડ્યા। મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે। આનાથી તેઓ સસ્તા ભાવે અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવી શકે છે। આ ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ રેશન કાર્ડ દ્વારા મળે છે। ખાદ્ય અને પુરવઠા વિભાગ આ કાર્ય સંભાળે છે અને સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતો રહે છે। ચાલો જાણીએ કે તમે ઘરે બેઠા સરળતાથી રેશન કાર્ડ કેવાયસી કેવી રીતે કરી શકો છો। રેશન કાર્ડમાં કેવાયસી જરૂરી છે। નવા નિયમો અનુસાર હવે દરેક રેશન કાર્ડ ધારકે પોતાની ઓળખ અને માહિતી અપડેટ કરવી પડશે, જેને કહેવામાં આવે છે। તમે આ કામ ઓનલાઈન, સરકારી વેબસાઇટ પર અથવા ઓફલાઈન નજીકની રેશન ઓફિસ અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને કરી શકો છો। આમાં પરિવારની આર્થિક સ્થિતિ, સભ્યોની સંખ્યા અને આધાર નંબર તપાસવામાં આવશે। તેનો હેતુ નકલી રેશન કાર્ડ અટકાવવાનો અને યોગ્ય લોકોને મદદ પૂરી। આગળના સમાચાર તરફ આગળ વધીએ। લગ્ન કરવા બદલ સરકાર આપશે ₹12,000। પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરાની યોજના હેઠળ ₹12,000ની સહાય ચૂકવવામાં આવશે। જો 1 મે 2021 પહેલા લગ્ન કર્યા હશે તો જૂના દર મુજબ ₹10,000ની સહાય ચૂકવવામાં આવશે। આ યોજના માટે કન્યાએ 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। 6 લાખથી ઓછી આવક ધરાવતા ઉમેદવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। એસટી વિભાગ 1100 એક્સ્ટ્રા બસ દોડાવશે। ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 1 સપ્ટેમ્બર 2025થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાવાનો છે। મુસાફરોની સુવિધા માટે મેળાનું સંચાલન એસટીના 4 વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓને સુવિધાજનક સુવિધાઓ મળી શકે તે ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે 10 હંગામી બૂથ બનાવવામાં આવશે અને કુલ 1000થી 1100 વધારાની બસો દોડાવવામાં આવશે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। 125 કરોડના ઇનામની જાહેરાત। આઈસીસીએ મહિલા વર્લ્ડ કપ 2025 માટે રેકોર્ડ તોડ ઇનામી રકમની જાહેરાત કરી છે। ચીફ જય શાહે જણાવ્યું કે ઇનામની રકમમાં 297% વધારો કરીને $13.88 મિલિયન કરવામાં આવી છે। વિજેતા ટીમને $4.48 મિલિયન, લગભગ ₹40 કરોડ, રનરઅપને $2.24 મિલિયન, ₹20 કરોડ મળશે। સેમીફાઇનલ ટીમોને $10 કરોડ મળશે। ગ્રુપ સ્ટેજમાં જીતેલી મેચ માટે $34,000 મળશે। દરેક ટીમને ઓછામાં ઓછા $2.5 કરોડ મળશે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। નવરાત્રિને લઈ અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે। ખાસ કરીને 5થી 9 સપ્ટેમ્બર અને ફરીથી 14થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ વરસાદ નવરાત્રિના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે। આગળના સમાચાર તરફ આગળ વધીએ। બોર્ડના પ્રશ્નપત્રમાં થરી ફેરફાર। સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે 2026થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે। બોર્ડે નવું પરિરૂપ જાહેર કર્યું છે। સામાન્ય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ A અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ B રહેશે। નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે। 2025માં વિકલ્પોને લઈને વિદ્યાર્થીઓમાં ગેરસમજ સર્જાઈ હતી, તેથી હવે સ્પષ્ટતા કરવામાં આવી છે।
આગળના સમાચાર તરફ આગળ વધીએ 28 પ્રસાદ કેન્દ્ર પરથી 30 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રા અને દર્શન સાથે માતાજીના પ્રસાદ મોહનથાળનું પણ મહત્વ છે મહામેળામાં પ્રસાદ વિતરણ માટે 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ પ્રસાદ બનાવાશે એક ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે આગળના સમાચાર તરફ આગળ વધીએ દિવાળી પહેલા મળી શકે છે મોટી ભેટ જીએસટીમાં વધારવામાં આવશે શૂન્ય સ્લેબ આ વસ્તુઓ થશે સસ્તી દિવાળી પહેલા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે મોંઘવારીથી પીડાતા સામાન્ય લોકો માટે કેન્દ્ર સરકાર એક મોટી રાહત આપી શકે છે રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ જેના પર તમારે દર મહિને રૂપિયા ખર્ચવા પડે છે તેના પરનો ટેક્સનો બોજ ઓછો થવા જઈ રહ્યો છે બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ જીએસટી કાઉન્સિલ હવે શૂન્ય સ્લેબનો વ્યાપ વધારવાની તૈયારી કરી રહી છે આનો અર્થ એ થયો કે હવે દૂધ પનીર રોટલી ખાખરા અને પિઝા બ્રેડ જેવી ઘણી ખાદ્ય ચીજો પર કોઈ ટેક્સ નહીં લાગે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક આવતા અઠવાડિયે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે જેમાં આ મોટા નિર્ણયને મંજૂરી મળી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર રેટ સ્ટ્રક્ચર રેશનલાઇઝેશન પર મંત્રીઓના જૂથ ગોએમ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે આ અંતર્ગત જે માલ પર પહેલા 5% અથવા 18% સુધી જીએસટી લાગતો હતો તેને હવે શૂન્ય ટેક્સ સ્લેબમાં સમાવવામાં આવશે આગળના સમાચાર તરફ આગળ વધીએ આધાર કાર્ડની અપડેટ નિયમ વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલા કરતાં કઠિન બનાવવામાં આવી છે હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરમાં ફેરફાર કરો એટલે કે થોડો ઘણો સુધારો કરવા માંગો છો બંને પરિસ્થિતિમાં તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેઝેટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર ધારકનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે તમે પેન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકશો આગળના સમાચાર તરફ આગળ વધીએ સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમો સપ્ટેમ્બરની શરૂઆતમાં એક સારા સમાચાર આવ્યા છે અને એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે જો કે આ વખતે પણ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તાજેતરના ઘટાડા પછી હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થઈ ગયો છે ઓગસ્ટ મહિનામાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો હતો જો કે 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે સ્થિર છે આ ફેરફાર પછી 21 સપ્ટેમ્બર 1925થી નવી કિંમતો લાગુ કરવામાં આવી છે